શ્રાવણ માસમાં પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તેના માટે રાજ્ય સરકાર ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ભેળસેળ કરનારાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી, દૂધ સહિતની ખાદ્ય સામગ્રીનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય છે સામગ્રી ખરીદવાની અપીલ પણ કરી. ખાસ કરીને માત્ર પૂજા માટેનું ઘી લખેલું જોઈને ખરીદી ન કરવા ચેતવણી પણ આપવામાં આવી છે. ભેળસેળયુક્ત ગુજરાત માટે સરકાર સાથે નાગરિકોની જાગૃતિ પણ જરૂરી છે. શ્રાવણ મહિનામાં જે ભક્તો પૂજા અર્ચના ઉપવાસ લગભગ કોઈ પરિવાર એવું બાકી નહીં હોય કે જે પૂજા અર્ચનામાં જોડાયેલા ન હોય, એમને શ્રદ્ધાયુક્ત પૂજા ન કરતા હોય, બધા જ પરિવારો બધા જ આમાં આવી જાય છે. ત્યારે માનો કે ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ. બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી. આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં. કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવા. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવે છે. ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે. તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય. આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે. જે મીડિયાઓ આજે અમારા હેલ્થ વિભાગને જાગૃતતા લાવવા માટે તમામ મીડિયાઓ જે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, એ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીએ. સસ્તું જેટલું લેવા જશો એટલું જ આપણે બીમારી વધુ કરે. કારણ કે સ્ટાન્ડર્ડ ડેરીઓ જેટલી છે, સહકારી ક્ષેત્રની જેટલી ડેરીઓ છે, એના પ્રોડક્ટનું ઘી થી જો ઓછા પૈસે ઘી મળતું હોય તો ક્યારેય ન લેવું. એનાથી દૂધના ઓછા પૈસાથી દૂધ મળતું તો દૂધ ક્યારેય ન લેવું. માવો આજે 160-70 રૂપિયા કિલો, જેને સ્વીટ બરફી કહીને વેચે છે. આ જેટલું ચીટિંગ કરે છે, છેતરામણી કરે છે. આ લોકો સ્વીટ બરફી કરીને આ બનાવટી માવો પામ ઓઇલ માંથી અને વગેરેમાંથી બનાવે. તો આવા માવાની મીઠાઈઓ બનાવવી ન જોઈએ અને લેવી પણ ન જોઈએ. અમારી ટીમ સતત ને સતત ટનબદ્ધ માવાઓ, પનીર, ચીઝ, બટર અને દૂધ પકડે જ છે. પરંતુ સામે લોકોનો પણ એટલો જ અમને રિસ્પોન્સ મળશે. તો આ ભેળસેળિયા માફિયાઓ આપણે બરોબર પાઠ શીખવાડી રહ્યા છીએ. આમાં એનાથી વધુ હજી પાઠ શીખવાડીશું.